જય જવાન જય કિસાન ખેડૂત મિત્ર સૂર્યોદયના દર્શન કરીને મંદિરે દીવાબત્તી કરીને મહાદેવના દર્શન કરવા નીકળી ગયેલા છે. આજના અવલોકનમાં ધંધે લાગી ગયા હતા મિત્રો. પછી મિસ્ત્રીની દુકાને ગયા હતા, ત્યાં વાવણીઓ જોયો. વાવણીઓ પણ એકદમ સરસ હતો, નવદાતાનો, પણ કિંમત થોડીક વધારે હતી. સબસિડી બેસતી નથી, પણ એણે ઘણું બધું મને કીધું કે આમાં ફેરફાર આપણે કરવો પડશે. તો તમે કેવી રીતે કરી નાખી. અને જે નવદાતાના વાવણીઓમાં બાજરો છે, જુવાર છે, ઘઉં છે, કઠોળ, મતલબમાં બધું ચાલે. ને વાવણીઓ પણ સારો હતો, પણ મેં જોયો પછી ખબર પડી આ તો નવદાતાનો છે, પણ વહેણી છે 7 દાતાની છે ઉપર ફિટ કરેલી. તો પછી ભાઈને વાત કરી કે આ ભાઈ એક ભાઈ બનાવવા આપ્યો હતો આવી રીતે, એનું અમે બનાવી દીધો છે. કે જ્યારે બનાવો હોય ત્યારે કહેજો. બોવડા આપણે ગેથા અને બોવડા બનાવી. પછી આવી ગયો મારે એક ટ્રેક્ટરની સીટ, થોડીક બેરિંગ તૂટી ગયા હતા. મારી બાજુનું ગામના મિસ્ત્રી પી ગયા હતા, તો એની કોઈડમાં પણ આપણે જોયું મિસ્ત્રીની દુકાને કેમ છે, કેમ નહીં, કેવી રીતે છે. તો આ બધું જોવો, જૂનવાણી વસ્તુ બધી, દાંતડા કકરાવાની ભઠ્ઠીથી માંડી, ખંપાળિયું જાજી બનાવેલી હતી. પાવડા પ્રખ્યાત છે એના, નીચે કંઈ ફિટ કરીને વ્યવસ્થિત બનાવી દે છે, એ પણ આપણે જોયું. પાવડા પણ ઘણા બધા હતા. અને મિસ્ત્રીનું કામ એક નંબર છે, સારું કામ છે, સસ્તા મિસ્ત્રી છે. અને મિસ્ત્રીનું કામ એક નંબર છે. સંજયભાઈ નામ છે મિસ્ત્રીનું. પાવડા પણ તમે જોઈ શકો છો, પાવડા પણ અલગ અલગ રીતે હતા. ને પાવડાની કેવી રીતે જે એની એમ કહે છે કે પથ્થરવાળો ભાગ હોય, પથ્થરમાં ટોસા નાખો તો પણ એને કાંઈ થાય નહીં. જોઈ શકો છો તમે. નીચે કંઈ ફિટ એવી રીતે કરે છે કે જેના કારણે પાવડાને કાંઈ થતું નથી અને માટી લાગતી નથી. પણ પાવડા એક નંબર છે એના. નાકા બાકા મોડવા કરવામાં બધી રીતે અનુકૂળ પડે. પાવડા એક નંબર. કાયમના 10-15 પાવડા વેચતા છે. પાવડાની ડિમાન્ડ બહુ છે. પછી ખંપાળિયું બનાવેલું હતું, તો હું કહું ચાલો ખંપાળિયું પણ ખેડૂત ભાઈઓને દેખાડીએ. તો ખેડૂત મિત્રો આજે તો એ બધા ખેતીના ઓજારો હતા અને ખેતીવાડીને લગતા હતા. વસ્તુ સારી છે, જવાબદારીવાળી. માર્કેટમાં જેવી તેવી ખંપાળિયું મળે એવી ખંપાળી નહીં, વ્યવસ્થિત થાય એવી ખંપાળી. કાલમાં હું તમને એક સ્પેશિયલ ખંપાળી બતાવીશ, જે સિંગનો પાલો માટેનો ખંપાળી આપણે લાવ્યા છીએ. તે જે વાડીમાં ઢગલા હોય ખંપાળીથી તો અનુકૂળ ન પડે, તો એને સ્પેશિયલ સિંગનો પાલો માટેની ખંપાળી બનાવેલી છે. એ પણ તમને હું કાલે બતાવીશ. એ ભાઈને મેં કહીને જ આવ્યો હતો કે કાલે હું ખંપાળી લઈ જાય. આ ભઠ્ઠી છે, જૂનવાણી જે દાંતરડા છે, દાંતરડી છે, એને ગરમ કરીને પાના વ્યવસ્થિત કાઢે છે. એ પણ બહુ સરસ છે. એનું કારણ છે મિસ્ત્રી છે ને, એમાં કાંઈ ઘટે એવું નથી. મિસ્ત્રી એક નંબર છે અને કામ નબળું કરવાનું જ નહીં. અને વ્યાજબી ભાવે બધી વસ્તુ બનાવી આપે છે. આ બધી જૂનવાણી વસ્તુ તમે જોઈ શકો છો. જે કાંઈ કોદાળી છે, કુવાડા છે, જે કાંઈ ત્યાં તમારે બોલ છે, કાંઈ પણ નટ બોલ આ તે કાંઈ ઘટતા કરાવતા હોય તો ત્યાં આપણે બધું મળી રહી છે. કેમ કે એનું કામ જ બહુ જોરદાર છે. જો દાંતરડા તમે જોઈ શકો છો, દાંતરડા પણ એક નંબર છે. પોતાના જ બનાવેલા હોય એટલે જેના કારણે ખેડૂત ભાઈઓને અનુકૂળ પડે અને સારું પડે, લાંબો ટાઈમ સુધી રહી શકે. વસ્તુ બધી એક નંબર. મિસ્ત્રીનું કામ જ એક નંબરનું છે, એમાં કાંઈ ઘટે એમ જ નથી. તો ખેડૂત મિત્રો, આવા ખેતીવાડીના નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા ખેતીવાડીના તમને વિડીયો આપતો રહીશ. તમે જોઈ શકો છો મિસ્ત્રીને. અને આ બધું પાના શું કહેવાય કે 10આની 8આની 9આની જે બોલ પાડવા આવ્યા તે એનું મશીન પણ છે. દાંતરડા આવેલા છે મિસ્ત્રીને ત્યાં. મજૂર માણસો દઈ ગયા હોય, દાંતરડા તો વ્યવસ્થિત કરી આપે છે. એના બધા જૂના હથિયારો છે બધા.
મિસ્ત્રીનું કામ એટલે ખરેખર ખેડૂતને જો કોઈ અંગતથી હોય તો મિસ્ત્રી, કેમ કે જે કાંઈ કામકાજ ખેતીવાડીમાં લગતું કરાવતું હોય તો આપણે મિસ્ત્રીની પહે જતા હોઈએ છીએ. તો ખરેખર વ્યવસ્થિત મિસ્ત્રી, સારો મિસ્ત્રી હોય તો તમારા માર્ગદર્શન પ્રમાણે તમને ઘણું બધું સારું એવું બધી વસ્તુઓ બનાવી આપે છે. તમે જોઈ શકો છો આ બધી જૂનવાણી વસ્તુઓ છે અને એનું પણ આપણું કામકાજ થઈ શકે, મતલબમાં ખેડૂત ક્યાંય અટકે નહીં. તમે જો મિસ્ત્રી અત્યારે વેલ્ડિંગ મારે છે, આપણી ટ્રેક્ટરની સીટને બેરિંગ ફિટ કરે છે. બેરિંગ આપણા તૂટી ગયા થાય એટલે તમે જોઈ શકો છો એક નંબર, એમાં કાંઈ ના ઘટે મારો ભાઈ, કેમ કે મિસ્ત્રી એવો માણસ છે કે કાંઈ ન ઘટે. હથિયારો બધે જો બધા આધુનિકવાળા બધા હથિયારો સાથે આ ડ્રિલ મશીન છે, જ્યાં તમારે દિવાલમાં હોલ પાડવા છે, કંઈ પણ હોય તો આ છે સકડી મશીન, જે તમારે ઘસાવવું હોય, કપાવવું હોય, કટિંગ કરાવવું હોય તો એક નંબર બધું. તો ખેડૂત મિત્રો, આજે કામ ધંધે બધા પડતા મળીને આજે ઘણું બધું કામ હતું, તો મિસ્ત્રીની દુકાને જ આપણે ટાઈમ આપ્યો હતો. તો ખેડૂત મિત્રો, નવા નવા વિડીયો જોવા માટે સાગર ખેડૂત ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો. જય જવાન જય કિસાન. સાથે મિત્રો તમે જોઈ શકો છો બેરિંગ આપણું ફિટ થઈ રહ્યું છે સીટની અંદર. તો ખેડૂત મિત્રો, નવા નવા વિડીયો જોવા માટે સાગર ખેડૂત ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો. અને આજનો વ્લોગ આપણો મિસ્ત્રીની દુકાને જ આપણો ટાઈમ કાઢી નાખ્યો હતો. જય જવાન જય કિસાન, જય દ્વારકા.